વિશ્વ વિહાર ઓગસ્ટ 2025. સંસ્કૃતિ પાતાળ ભુવનેશ્વર ગુફા મંદિર. લેખન સુધા ભટ્ટ. પઠન અશ્વિન આણદાણી. આપણા શબ્દકોશમાં સમાયેલા સંસ્કૃતિ, સંસ્કાર, કળા, વારસો, ધર્મ, પ્રવાસ આદિ શબ્દો એમના વિસ્તૃત અર્થ સાથે પ્રત્યેક ભારતીયની રગેરગમાં લોહીમાં ભળી જઈને વહે છે. ક્વચિત એ શબ્દો અલગ છતાં એકમેકના પર્યાયસમ બની જાય ત્યારે એ વિશેષણ બની જાય અને એનું મહત્ત્વ પણ વધી જાય. વિવિધ કળાઓના પ્રેમમાં પડેલા માનવીને કુદરતી કળાનું પણ અનેરું આકર્ષણ હોય છે. પ્રાકૃતિક તત્વોમાં સમાયેલ કળાને જોઈ મુખેથી સરી પડે યે કૌન કલાકાર હૈ. નિસર્ગની કળા નિરખીને નિશબ્દ બની જવાય. ઝરણા, નદી, સરોવર, સાગરના સળવળાટ અને રમ્ય રૌદ્ર ધ્વનિથી આકર્ષાતો માનવી વન ઉપવન, રેતી, પાષાણ અને આકાશી તત્વોને જોઈને પણ ધન્ય થઈ જાય. પર્વતની કાયા પરના આડા ઊભા આંકા એની ભાત થઈ જાય અને એ જ્યારે એક ઉપર એક ગોઠવાતા લાગે તો પડ ઉપર પડમાં આખોય ઇતિહાસ વણાઈ જાય. એ સૂકા પડ વહેણ જેવા ભાસે. બખોલમાં ઝરૂખાનો આભાસ થાય અને પ્રકૃતિ રાણીના દર્શન થાય. લાગે છે ને કોઈ સ્થાપત્ય જેવું. આવી જ એક પ્રાકૃતિક રચનાને રચનાર ગેબી શક્તિને સાષ્ટાંગ દંડવત કરીને ઉપડીએ ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્યના જિલ્લા પિથોરાગઢે. ત્યાંથી 91 કિલોમીટર ગંગોલી હાટ નામનું ગામ અને ત્યાંથી માત્ર 14 કિલોમીટરે આવેલ નાનકડું અમથું ગામડું ભુવનેશ્વર કેવી રીતે શ્વસે છે તે જોઈએ. ભુવનેશ્વર ગામે પાતાળ ભુવનેશ્વર નામે મહાદેવનું એક મંદિર છે. આસ્તિકોને આકર્ષતી, કલાપ્રેમીઓને કોલ આપતી એવી ખાસ વાત એ છે કે જમીનની નીચે 90 ફૂટના ઊંડાણમાં શિવ પરિવારના થાણા છે. 160 મીટર લાંબી ચૂનાના રેતિયા પથ્થરની એ એવી ગુફા છે જેમાં અનેક ગુફાઓ શ્રેણીબદ્ધ દેખાય. સતત જળ પ્રવાહથી સર્જિત આ ગુફામાં પહોંચવા માટે સાંકડી ટનલ જેવા પ્રવેશદ્વારથી પ્રવેશવું પડે. પ્રવેશદ્વાર શુદ્ધા જળ પ્લાવિત છે. પ્રવેશે જ ખડકોના અદ્ભુત રેખાંકનો દૃષ્ટિગોચર થવા પામે. વૈવિધ્યસભર દર્શનીય એ રચનામાં મા પ્રકૃતિએ મહેર કરી છે. ગુફાની છતમાંથી ભોંય તરફ લટકતા ચૂનાના ખડકોના અણિયાળા ટુકડા લટકતા હોય એવા ભાસે. તો વળી ભીની ભોંય પરથી આવા જ અણિયાળા પાષાણ જાણે ઉગી ન નીકળ્યા હોય એવા ટટ્ટાર ઉન્મુખ લાગે. ક્યારે એ બંને પ્રકારના પાષાણ ભેગા થશે એવી લાગણી પણ થાય. ખનિજ દ્રવ્યોથી ભરપૂર અને સમૃદ્ધ જલ શિખરોને કારણે આવા અતિ સૌંદર્યયુક્ત દ્રશ્યો ઊભા થાય. ભારતભરમાં આવું એકમેવ મંદિર કુદરત નામના આર્કિટેક્ટની કમાલનું ઉત્તમ નજરાણું છે. ગુફા સ્વરૂપના આ મંદિરને સ્વયંભૂનું ઉપનામ મળ્યું છે. સૌપ્રથમ ત્રેતાયુગમાં, બાદમાં દ્વાપરયુગમાં અને પછી કલિયુગમાં ક્રમશઃ પ્રકાશમાં આવ્યા પછી આદિ શંકરાચાર્યજીએ એને ઈસવીસન 1191માં ભાવકોને માટે ખુલ્લું મૂક્યું હતું. 82 પગથિયા, અંધારું અને સતત જળ પ્રવાહની સામે રક્ષણ માટે પછી તો લાઇટ, પગથિયા અને લોખંડની સાંકળના આધારની વ્યવસ્થા કરાઈ અને નિયમિત પૂજા અર્ચના સારું પૂજારી પરિવાર પ્રવૃત્ત કરાયો. સ્કંદ પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. આ અજોડ અને અનેરા પાતાળ ભુવનેશ્વર મંદિરમાં જગતી, કુંભી, સ્તંભો, મંડપ, ગર્ભગૃહ, છત અને શિખર જેવી માનવસર્જિત રચનાઓ નથી, પરંતુ સતત પ્રકૃતિ દેવીએ પોતાનો જાદુ પાથરી પાષાણને અનેક આકારો આપી એને શ્રદ્ધા સ્થળમાં ફેરવ્યા છે. અહીં છેક 90 ફૂટે શિવલિંગ, થાળું, જળધારા, શિવ દરબાર, ગણેશજી સહિત 33 કરોડ દેવતા અહીં બિરાજે છે તેવી માન્યતા છે. તેમના પાષાણ શિલ્પોના દર્શન થાય છે. શિલારૂપી બ્રહ્મકમળની સેંકડો પ્રકૃતિઓ પાષાણમાં કંડારાયેલી જોવા મળે. માત્ર હિમાલયમાં જ થતા આ પુષ્પો પીળી ઝાંયવાળા શ્વેત રંગના હોય છે,
જે ઉત્તરાખંડના રાજ્ય પુષ્પનો દરજ્જો ધરાવે છે. અહીં સતત જળ છંટકાવથી આ રચના સર્જાતી જાય છે અને એની ઉપર પણ પાછો અભિષેક. આ મંદિરના દ્વાર પર ભગવાન વિશ્વકર્માનો એક જળકુંડ કોતરી કાઢેલો તે છે અહીં. એની કોતરણી અને નકશી સાક્ષી આપે છે કે પથ્થર ઉપર કોતરણી કરવા માટેના અનેક પર્યાય અહીં ઉપલબ્ધ હતા. ભૂગર્ભ જલ સંશોધન સાહિત્યમાં આ પર્યાયની વિસ્તૃત ચર્ચા પણ છે. અહીં દરેક બખોલમાં ચૈત્યનું ચેતન વર્તાય. મંદિર પ્રવેશદ્વારને આ સ્થળે ધર્મદ્વાર કહેવાય છે, કારણ કે જમીન નીચે હોવા છતાં એનો માર્ગ તો ઉન્નત શિખરે પહોંચેલો છે, આધ્યાત્મિક મૂલ્યના આધારે. ઋતુના વલણ અનુસાર આ કુદરતી સ્થાપત્ય અને શિલ્પનો નજારો મળે. ક્વચિત ત્યાં સુધી પહોંચેલા રસિકો નીચે ન ઉતરી શકે એવા કુદરતી સંજોગો થાય તો એમને માટે ચિત્રસભર માહિતી ઉપલબ્ધ છે. પથ્થરની પશ્ચાદભૂ પર શિલ્પો ઉપરાંત શંખ, ફળ, ફૂલ, પાન વગેરેની આકૃતિઓ પણ જોવા મળે. ચોમેર ખડકો વચ્ચે નાનો ચોરસ કુંડ દેખાય. પથ્થરના સફેદ અને લીલને કારણે લીલા, પીળા, કથ્થઈ, કેસરી, વાદળી ઝાયના ઓછાયાના પ્રતિબિંબ પાણીમાં દેખાય. લપસણા પથ્થરોમાં આવું અગાધ સૌંદર્ય આપણી કલાબાજ કુદરત કરાવીને એની સૃષ્ટિનું દર્શન કરાવે છે. પૌરાણિક માન્યતાઓ અને દંતકથાઓ તો શેષનાગની વાત કરે છે, પણ અહીં એની છાપ પણ પાષાણ પર દેખાય છે. કહેવાય છે કે ભૂગર્ભ મંદિરનાય ભૂગર્ભમાંથી કૈલાસ પર્વત, ચારધામ, કાશી અને વૃંદાવન આદિ સ્થળે જવાનો રસ્તો મળે. ખેર, આ અલૌકિક, રહસ્યમય, અદ્ભુત રચના ત્રિલોકની ઝાંખી કરાવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીકો અકલ્પ્ય શાંતિનો અહેસાસ કરાવે છે. એવી આ નૈસર્ગિક રચનાને કોટી કોટી વંદન.